મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરજો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાની પૃથ્વી લોકની. પેલી પરીક્ષા પંડિતજીની લીધી જો, જઈને ઉભા રે પંડિતને આંગણે. સાંભળો ને પંડિત ગાય ઉભી દ્વારે જો, રોટલીના દાન તમે આપજો. ઘરમાંથી પંડિત એમ બોલ્યા જો, સાંભળો રે ગાય માતા મારી વાતડી. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આશા તમે કરજો બીજા ઘરની. અંતરની વાણી ગાય માતા એમ બોલ્યા જો, અંતરની વાણી રે સદા અમર રહેશે. ખંભે ખડીઓની હાથમાં પોથી રહેશે જો, ભિક્ષા રે ઘર ઘરની કાયમ માગજો. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાની પૃથ્વી લોકની. બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો, જઈને ઉભા રે સિપાઈને આંગણે. સાંભળો ને સિપાઈ ગાય ઉભી દ્વારે જો, ભોજન પાણીના દાન તમે આપજો. ઘરમાંથી સિપાઈ એમ બોલ્યા જો, સાંભળો રાઈ માતા મારી વાતડી. મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આશા રે તમે કરજો બીજા ઘરની. ગાય માતા અંતરની વાણી બોલ્યા જો, અંતરની હાયુ રે સદા અમર રહેશે. સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો, હું દ્વારે ઊભી એમ તું ઊભો રહીશ. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાની પૃથ્વી લોકની. ત્રીજી પરીક્ષા સજન માણસની લીધી જો, જઈને ઉભા રે ધર્મીને આંગણે. સાંભળો રે બેની ગાયનો પોકાર જો, ભોજન આપીને પેટ મારા ઠારજો. ઘરમાંથી ને ધર્મી એમ બોલ્યા જો, ગાય માતા ઉભા રહો હું આવું છું. અમારા ઘરે 56 ભોગ તૈયાર જો, ભાવેથી ભોજન તમે આરોગજો. ભોજન કરીને ગાયે આપ્યા આશીષ જો, કાયમ ભંડાર રે તારા ભર્યા રહેશે. લક્ષ્મીજીનો વાસ તારે સદા રહેશે. ઓરે માનવીઓ 11 તુલસી પૂજજો, તુલસી રે પૂજવાથી વૈકુંઠ ઢોકળ. જે સતસંગી 11 મહિમા ગાશે જો, તુલસીની શાલિગ્રામ મોક્ષ એને આપશે. 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાની પૃથ્વી લોકની. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય.